કોળી સમાજ દ્વારા દાગીના પ્રથા બંધ કરવા કરાયેલ નિર્ણયને બોટાદના કોળી પરિવારે આપ્યું સમર્થન। બોટાદમાં રહેતા કોળી પરિવારે પોતાની દીકરીના લગ્નમાં દાગીના ન લાવવા વેવાઈને જણાવી કોળી સમાજ દ્વારા દાગીના પ્રથા બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું। શહેરના તુલસીનગર વિસ્તારમાં રહેતા કોર્પોરેટર રવજીભાઈ વાટુકિયાએ તેમના વેવાઈને દાગીના ન લાવવા જણાવી દાગીના પ્રથા બંધ કરવાની વાતને સમર્થન। રવજીભાઈ વાટુકિયાના નિર્ણયથી કોળી સમાજના આગેવાનોએ રવજીભાઈ વાટુકિયાના નિર્ણયને બિરદાવેલ। કોળી સમાજના તમામ ભાઈઓએ દાગીના પ્રથા બંધ કરવા રવજીભાઈ વાટુકિયાએ કરી અપીલ। અહેવાલ રોહિત આર જત્તાપરા, રિપોર્ટર જય દેવી વી મંડી। ગઈકાલે જે ઉગામેડી ખાતે પ્રવીણભાઈ કોળીએ જે સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ જે રાખ્યો, ત્યાં આપણા સમાજના જે આગેવાનોએ જે કુરિવાજો અને જે રીત રિવાજો છે અને જે દાગીના પ્રથા બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે, એમાં અમે ઘરના બધા તમામ સભ્યોએ એક નિર્ણય લીધો છે કે જે આપણે આગેવાનો જે નિર્ણય કર્યો છે એમાં અમે જે આ નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને આવતા દિવસોમાં કે જે જાન્યુઆરી 20 તારીખે પહેલા મહિનામાં જે મારી દીકરીના લગ્ન છે એમાં હું જે સામેવાળા વેવાઈ પક્ષને હું કહી દઈશ ફોન કરીને મોબાઈલથી અને કે લગ્નમાં જે તમારે જે લગ્નમાં તમારે જે દાગીના પ્રથા છે તે સદંતર નહીં લાવતા એવું હું જે આ ઉગામેડી જે મિટિંગ મળી છે એમાં હું આભાર માનું છું ખૂબ ખૂબનો જે આગેવાનોને જે મિટિંગ કરી એમાં, અને જે આ મેસેજ જાય અને આપ સૌને જે આ વર્તમાન સમયમાં જે મોંઘવારીમાં જે લગ્નમાં જે માતા પિતાને ખૂબ જ જે પરિસ્થિતિ આવે અને ચિંતા કરવાનો વિષય છે સદંતર બંધ થાય એવું હું માનું છું। हाँ, प्रवीणभाई कोળી काले जे उगामेडी खाते कोળી समाजનું સ્નેહ મિલન ગોઠવાણું હતું અને એમાં જે નક્કી કર્યું સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ જે કેશવભાઈ આપણે ચેરમેનથી લઈ તમામ બોટાદ જિલ્લાના આગેવાનો હાજર હતા અને એમાં નક્કી કરવામાં આવ્યું કે જે દાગીના પ્રથા છે ને એ બંધ કરવી, એટલે હાવ ઓછી મામૂલી કરવી એવું નક્કી થયું હતું। તો એના મેસેજ સાંભળી બોટાદ નગરપાલિકાના સદસ્ય જે મારી બાજુમાં ઊભા છે રવજીભાઈ, એમના મમ્મી, એમની દીકરી, એ પોતે અમારી સામે ઊભા રહી અને એવું કીધું છે કે આ વાતની અંદર અમે સહમત છીએ અને એની આગળથી આખું ગુજરાત કોળી સમાજ પ્રેરણા લે। રવજીભાઈએ પોતે કીધું છે કે મારા વેવાય પાછે હું શાસ્ત્ર પૂરતો દાગીનો લઈશ, બાકી કોઈ જાતનો દાગીનાની પ્રથામાં મારો પૂરો ટેકો એને આપ્યો છે। તો એ બદલ અમારી ટીમ તમામ રવજીભાઈનો આભાર માને છે। તો આ દીકરીથી, આ બહેનથી સમાજને સમજવું પડે, મોંઘવારીએ માજા મૂક્યા છે અને સોનાનો ભાવ આસમાને છે, એટલે બધાને વિનંતી છે ગુજરાતના તમામ કોળી સમાજને કે આ પ્રથામાં આગળ વધો। જય કોળી સમાજ।